આગળ સમાચારમાં વાત કરીએ તો વડોદરાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વડોદરાના ડભોઈમાં વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે। સાથે જ કહી શકાય કે વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે। વાતાવરણમાં પલટો થતા ઠંડીના પણ વધારો જોવા મળ્યો છે। ઠંડીમાં વધારો થયો છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે। ધુમ્મસ સાથે ઝાકળ પણ પડ્યું હતું, જેમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ધુમ્મસ જોવા મળ્યું છે અને ઝાકળ પડતા જ રવિ પાક જે કહી શકાય શિયાળાનો તેને પણ નુકસાન થવા પામશે। તો વડોદરાના ડભોઈમાં વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ, વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। વાતાવરણમાં કંઈક પલટો જોવા મળ્યો છે અને જેના કારણે ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે। ઠંડીમાં પણ વધારો જોવા મળ્યો છે। તો વાદળછાયા વાતાવરણ વચ્ચે ધુમ્મસભર્યું વાતાવરણ પણ જોવા મળ્યું છે। ધુમ્મસ સાથે ઝાકળ પણ પડ્યું છે અને જેના કારણે પાકને પણ નુકસાન થઈ શકે છે।